હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ। આજે આપણે જોઈશું કે ઘરે જ અથાણાનો મસાલો કેવી રીતે બનાવવો। એને બનાવવો ખૂબ જ ઇઝી છે અને એનો ટેસ્ટ બિલકુલ માર્કેટ જેવો જ આવે છે। તો એની સામગ્રી જોઈ લઈએ। તો અથાણાનો મસાલો બનાવવા માટે મેં અહીં લીધું છે સિંગ તેલ 2 મોટી ચમચી જેટલું। અમે મેથીના દાણા લીધા છે 2 મોટી ચમચી જેટલા। રાઈના કુરિયા લીધા છે 1 મોટી ચમચી, જે આ રીતના આવે છે। માર્કેટમાં તમને આ ઇઝીલી મળી જશે। અમે મીઠું લીધું છે અડધી મોટી ચમચી જેટલું। કાશ્મીરી લાલ મરચું પાવડર 2 મોટી ચમચી, આનાથી કલર ખૂબ જ સારો આવે છે આપણા મસાલાનો। અમે તીખું લાલ મરચું લીધું છે 1 મોટી ચમચી જેટલું અને હિંગ લીધી છે અડધી ચમચી। તો સૌથી પહેલાં આપણે તેલ ગરમ કરી લેશું। તો આ તડકા પેનમાં આપણે તેલ નાખી દઈશું અને આ તેલને આપણે એટલું ગરમ કરવાનું છે કે આમાંથી ધુમાડો નીકળે। તો જ્યારે ધુમાડો નીકળતો ગરમ થઈ જાય તો આપણે ગેસની ફ્લેમ ઓફ કરીને એને પંખાની નીચે ઠંડુ થવા દઈશું। તો જુઓ, તેલ આપણું એટલું ગરમ થઈ ગયું છે કે એમાંથી ધુમાડો નીકળવાનો ચાલુ થઈ ગયો છે। તો હવે ગેસ આપણે બંધ કરી દઈશું અને એને ઠંડુ કરી લેશું। તો બીજા એક પેનમાં આપણે મેથીના દાણા શેકી લેશું। તો ધીમા તાપે અને સતત હલાવતા રહીને 1 મિનિટ માટે શેકી લેશું। ત્યાર પછી એને પણ ઠંડા કરીને આપણે મિક્સરમાં અધકચરા પીસી લેવાના છે। આપણે એનો પાવડર નથી બનાવવાનો। મેથી દાણા શેકાઈ ગયા છે, તો આને આપણે એક પ્લેટમાં કાઢીને ઠંડુ કરવા મૂકી દઈશું અને એ જ સેમ પેનમાં આપણે મીઠું નાખીને મીઠુંને પણ સ્લો ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે શેકી લેવાનું છે। અને પેન ગરમ જ છે તો ગેસની ફ્લેમ હું ઓફ કરીને એને શેકી લઈશ। મીઠું આ રીતે શેકીને યુઝ કરવાથી આપણો અથાણાનો મસાલો જલ્દી બગડશે નહીં। તો એને પણ આપણે ઠંડુ કરી લેશું। બધું ઠંડુ જ કરીને યુઝ કરવાનું છે। તો આ મેથી દાણાને મેં ઠંડા કરીને મિક્સરમાં આ રીતે અધકચરા પીસી લીધા છે। તો આને હવે આ બાઉલમાં કાઢી લેશું। પાવડર નથી બનાવવાનો। તો હવે એ જ બાઉલમાં આપણે રાઈના કુરિયા પણ નાખી દઈશું। મીઠુંને પણ મેં ઠંડુ કરી લીધું છે, તો એ નાખી દઈશું। હિંગ નાખશું। કાશ્મીરી લાલ મરચું પાવડર નાખશું। જે તીખું લાલ મરચું લીધું હતું એ પણ નાખી દઈશું। હવે બધું સારી રીતે મિક્સ કરી લેશું। તેલને પણ મેં ઠંડુ કરી લીધું છે, તો તેલ નાખી દઈશું। બધું એક વખત ફરીથી સારી રીતે મિક્સ કરવાનું છે। મેં બધું સારી રીતે મિક્સ કરી લીધું છે અને આપણો અથાણાનો મસાલો રેડી થઈ ગયો છે। આને એક પ્લેટમાં કાઢી લેશું। ફ્રેન્ડ્સ, રેડી છે આપણો અથાણાનો મસાલો, જેને તમે કેરીનું અથાણું, ગાજરનું અથાણું, હળદરનું અથાણું, કોઈ પણ અથાણું બનાવવામાં યુઝ કરી શકો છો। તમે આને કોઈ એરટાઇટ કાચની બરણીમાં ભરીને પૂરા 5 થી 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને જો તમે આને ફ્રીજમાં રાખશો તો એ 1 વર્ષ સુધી ખરાબ નહીં થાય। તો જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો। સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે। જો તમારે મારો આ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી આવજો।